अस्सलामुअलैकुम। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 14 વિવિધતામાં એકતા. કાલે આ પાઠ આપણે અડધો જોયો હતો અને બાકીનો આજે જોઈશું. આપણે કેટલાક મુદ્દા જોયા હતા એની ચર્ચા કરી લઈએ. તો પ્રથમ તો એક વિવિધતાની સમજ આપી હતી. પહેલા મુદ્દામાં શું હતું? વિવિધતાની સમજ આપી હતી. બીજો મુદ્દો જોયો હતો આપણે ભાષા. ત્રીજો મુદ્દો જોયો હતો સંસ્કૃતિ. તો આપણે આ 3 મુદ્દા જોયા હતા. હવે વિવિધતામાં એકતા વિશે જાણીશું. વિવિધતામાં એકતા આ મુદ્દો કાલે આપણે થોડો સમજી લીધો હતો. જે આપણા પાઠનું નામ છે એ મુદ્દો આજે આપણે જોઈશું. ચાલો પહેલા તો વિવિધતાની જે સમજ આપી હતી એમાં આપણે આપણા દેશ વિશે જાણ્યું હતું કે આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે, જેમાં ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં એક અનોખી ઓળખ ધરાવે છે. વિવિધતાના કારણે એ ઉપખંડ કહેવાય છે અને આપણા દેશમાં વિવિધતા હોવા છતાં પણ એકતા જોવા મળે છે, સમાનતા અને એકતા જોવા મળે છે. પછી આપણે બીજો મુદ્દો જોયો હતો ધર્મ. તો આપણા દેશમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્તી, યહૂદી વગેરે અલગ અલગ ધર્મો પાળતા લોકો જોવા મળે છે. આપણા દેશમાં અનેક ધર્મો પાળતા લોકો જોવા મળે છે, છતાં પણ આપણા દેશમાં એકતા છે. આગળ આપણા દેશમાં સર્વધર્મ સંભાવની ભાવના જોવા મળે છે. એકબીજાને ધર્મ પ્રત્યે માન છે. આગળ જોઈએ ભાષા. તો આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, બંગાળી, ગુજરાતી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ વગેરે ભાષાઓ છે. સંસ્કૃતિની વાત કરીએ તો આપણા દેશની સંસ્કૃતિ બહોળા પ્રમાણમાં છે. જેવી રીતે કે આપણે જોઈએ તો રાસ ગરબા ગુજરાતમાં, પંજાબમાં ભાંગડા, ઉત્તર પ્રદેશમાં કથક, આંધ્રપ્રદેશમાં કુચીપુડી, કેરળમાં કથકલી, તમિલનાડુમાં ભરતનાટ્યમ, અસમમાં બિહુ, ઓડિશામાં ઓડિસી અને રાજસ્થાનમાં ઘુમર. એ બધું આપણે કાલે જોઈ ગયા હતા. પછી એક દેશમાં રહેવા છતાં અલગ અલગ રાજ્યોમાં તમે જુઓ તો એમના ભાષા, રહેણી કરણી, રીત રિવાજો, પહેરવેશ બધું આપણને અલગ અલગ જોવા મળે છે, છતાં પણ આપણા દેશમાં એકતા છે. આગળ હવે જે મેઇન પોઈન્ટ છે તેના ઉપર આવીએ આપણે. વિવિધતામાં એકતા. ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે, છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. તો આપણા દેશમાં દરેક વસ્તુ અલગ છે. જેવી રીતે કે આપણા દેશની પ્રજામાં પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે બધી જ વસ્તુઓમાં ભિન્નતા છે, છતાં પણ આપણા દેશમાં આપણને એકતા જોવા મળે છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ
એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. બધાના મનમાં જો પ્રેમ ભાવ હશે, દેશ માટે પ્રેમ હશે, તો આપણને રાષ્ટ્રીય એકતા જોવા મળશે. અહીં રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપી છે. આગળ, રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. તો રાષ્ટ્રીય એકતાથી શું થાય છે? રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક આર્થિક, સામાજિક, ઔદ્યોગિક ક્ષેત્રોમાં વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આપણા દેશમાં એટલી બધી વિવિધતા હોવા છતાં પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડોક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. ડોક્ટર રાધાકૃષ્ણને શું કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. જ્યારે આઝાદીની લડત થઈ હતી, ત્યારે બધાએ રાષ્ટ્રીય એકતા બતાવી ને આપણા દેશને આઝાદી અપાવી હતી. બાકી જો રાષ્ટ્રીય એકતા ન હોતે, તો આજે પણ આપણે અંગ્રેજોના દબાણમાં રહેતે. આગળ, વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે. આપણા દેશની વિશેષતા કઈ છે? વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે. આગળ, વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરે નો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એની ભાવના વિશ્વમાં સાકાર કરી છે. ભારતે કઈ ભાવના સાકાર કરી છે? વસુધૈવ કુટુંબકમ. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું લક્ષણ છે. વિવિધતામાં એકતા એ તમે સારી રીતે સમજી ગયા હશો. કાલે આપણે આખા પાઠમાં આ વિશે ચર્ચા કરી હતી. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. આગળ, વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આગળનો મુદ્દો છે
વિવિધતા અને સમાનતાના પ્રયાસો. ચાલો જોઈએ. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે. આપણા દેશમાં એકતા તો છે, પણ એમાં અનેક પ્રકારની આપણને વિવિધતા જોવા મળે છે, જુદાપણું જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાના લીધે આપણે જોયું કે આપણા દેશમાં અમુક ભેદભાવો જોવા મળે છે. જેવી રીતે કે દેશમાં અમીર ગરીબ, છોકરો છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. ભેદભાવો કયા કયા જોવા મળે છે? તો પહેલા તો અમીર છે આ ગરીબ છે, છોકરો છે છોકરી છે, છોકરાને આ કરાવો છોકરીને બહાર ના કાઢો, છોકરીને ના ભણાવો છોકરાને ભણાવો, સાક્ષર નિરક્ષર ભણેલું અભણ, શહેરી ગ્રામીણ આ શહેરનો છે આ ગામનો છે, અને જ્ઞાતિ એની જ્ઞાતિ અલગ છે, જાતિ અલગ છે, એનો ધર્મ અલગ છે. આવું થોડા થોડા પ્રમાણમાં આપણને ભેદભાવ જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આ કારણે શું થયું? તો કેટલાક સમુદાય આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા કે આ સમાજની આ છોકરી છે એ ભણી ન શકે, અમારા સમાજમાં ભણી ન શકાય, અમારા સમાજમાં છોકરીઓને ન ભણાવાય, આવી રીતે તે નિરક્ષર રહી જાય છે. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. આના કારણે શું થયું હતું? જ્ઞાતિ આધારિત ભેદભાવો ઉદ્ભવ્યા હતા, ઊભા થયા હતા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. જે ભણેલા છે એ શું કરે છે? સારી આવક પ્રાપ્ત કરે છે, જેથી શું કહેવાય છે કે ભણેલા લોકોનું જે જીવન ધોરણ છે એ ઊંચું છે. સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. સમાજમાં એમનું સ્થાન ઊંચું છે કે ભાઈ આ ભણેલો છે, એની આવક સારી છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે કે ભાઈ આ ભણેલો છે, આ સારું કમાય છે, આ અભણ છે, એને આવડત નથી. આપણો દેશ ગામડાઓનો બનેલો છે. દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે. આપણા દેશમાં શહેર કરતા ગ્રામીણ લોકોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. શહેરનું પ્રમાણ આપણા દેશમાં ઓછું જોવા મળે છે. ગામડાની તુલનાએ શહેરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાને કારણે ભેદભાવ ઊભા થાય છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતા અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. સમાનતા અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારોનો કાયદો અમલમાં મુકાયો છે. એ પછી શું થયું કે સૌને શિક્ષણ મળવું જોઈએ, તેના લીધે મફત અને ફરજિયાત એ શિક્ષણ લેવું ફરજિયાત છે. આ રીતેના કાયદા અમલમાં મુકાયા છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. તમે જોયું હશે કે દરેક ગામમાં 1 થી 7 ધોરણ એટલે કે ગુજરાતી શાળા શરૂ થઈ ગઈ છે અને લોકો ભણતા થયા છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધા વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે. અને સરકારે બીજું શું કર્યું છે કે ભાઈ જે ગામમાં રસ્તાઓ કાચા હતા, રોડ રસ્તાઓ કાચા હતા, તો એ પાકા બાંધવામાં આવ્યા છે, સડકો બાંધવામાં આવી છે, રસ્તાઓ બાંધવામાં આવ્યા છે, રોડ બનાવવામાં આવ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે જે સરકારી દવાખાનાઓ હોય છે એ દરેક ગામડામાં તમને ખાસ જોવા મળશે. વીજળી એટલે કે લાઇટની સુવિધા, પીવાના પાણીની સુવિધા વગેરે પાયાની જે સુવિધાઓ છે એ સરકારે વધારી છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે
અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલે અને પોતાના તહેવાર ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતા મળી છે. ક્યારે? આઝાદી પછી. કે ભાઈ તમને જે તમારો ધર્મ હોય એ ધર્મ પાળો, તમને જે ભાષા ફાવતી હોય એ બોલો વગેરે. આગળ, ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવી છે. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી રહી છે. સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે. જ્યારે આઝાદી મળી એ પછી કઈ કઈ વસ્તુ થઈ એ આપણને અહીં આપ્યું છે કે ભાઈ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી, છાત્રાલયની વ્યવસ્થા કરી, આવી રીતે અમુક યોજનાઓ અમલમાં કરી, સામાજિક, આર્થિક અને રાજકીય રીતે શું કર્યું? આગળ વધવાની તકો આપી છે. ચાલો આગળનો પોઈન્ટ છે છોકરા છોકરી અંગેનો ભેદભાવ. આ આપણો છેલ્લો પોઈન્ટ છે. ચાલો જોઈએ. ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વના કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ જગ્યાએ આપણા વિકાસમાં, માનવ સંસાધનના વિકાસમાં સ્ત્રીઓની ભૂમિકા ખૂબ મહત્વની છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાથી સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ અલગ રીતે થાય છે. આ છોકરી છે, આને આ શોખ ના હોવો જોઈએ, એને એવા કપડાં ના પહેરવાય, આવી રીતે આપણે અલગ અલગ ભિન્નતા જોવા મળે છે, આપણને જુદાપણું જોવા મળે છે. આગળ, આજે પણ મોટા ભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે. આપણે જોઈએ છે કે આજે પણ અમુક જગ્યા એવું હોય છે કે છોકરી એટલે બહાર ના નીકળાય, એને ઘરકામ કરવાનું, રસોડામાં રસોઈ બનાવવાનું અને બાળકોને ઉછેરવાનું કામ કરવાનું. એ નોકરી ધંધો ના કરી શકે, ભણી ના શકે. સ્ત્રીઓની કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો સ્ત્રીઓને પૂછવામાં ના આવે. એ ઘરના જે ફક્ત પુરુષો હોય એ જ લઈ શકે. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓ સાથે ભાઈ કપડાં તો કે એવા નહીં પહેરાય કેમ કે છોકરી છે, એ છોકરો છે એટલે કંઈ પણ પહેરી શકે. રમત, આ રમત છોકરીથી ના રમાય, છોકરો છે એટલે એ કંઈ પણ રમી શકે. અભ્યાસ, તો છોકરો છે એટલે વધારે ભણી શકે, છોકરી વધારે ન ભણી શકે. શિક્ષણ, એને વધારે ન ભણવાય. પછી બીજા આર્થિક અધિકારો હોય છે કે નહીં, છોકરો છે એટલે એને આ સારું અપાવાય, છોકરીને શું કામ છે આ બધી વસ્તુનું. આવી રીતના જે અધિકારો છે એ બધાથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં છોકરો છે એટલે કંઈ પણ જઈ શકે છે, કંઈ પણ ફરી શકે છે, છોકરી ફરી શકતી નથી. અને વિચાર, વ્યવહાર વગેરેમાં છોકરી કઈ વિચાર ના કરી શકે, એને કઈ કરવાનો કોઈ હક નથી. છોકરો છે એ બધું કરી શકે વગેરે. છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. પછી શું થયું કે છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું છે, એ ભણી શકે નહીં, અભણ રહે એટલે કઈ કામ ધંધો કરી ના શકે. તો શું કરવામાં આવે? બાળ લગ્ન, બાળપણથી જ લગ્ન કરી દેવામાં આવે. પડદા પ્રથા, પડદો રાખીને ચાલવાનું.
દહેજ પ્રથા, છોકરીઓને દહેજ આપીને, દહેજ આપે તો કોઈ છોકરીને પરણી જાય, નહીં તો લગ્ન ના કરે. એવા કુરિવાજો નો ભોગ કોણ બને? છોકરી બને. કેમ? આ બધા ભેદભાવના કારણે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. પુત્ર હોય તો પુત્રને બધા અધિકારો મળે, પુત્રીને કોઈ અધિકાર ન મળે. તો એ બધું પુત્રને જે પ્રાધાન્ય આપવામાં આવે એટલે ભ્રૂણ હત્યાનો ભોગ કોણ બને? સ્ત્રી બને. એને પેટમાં જ મારી નાખવામાં આવે કેમ કે એ છોકરી છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવને સ્પષ્ટ કરે છે. અમુક જગ્યાએ પછી શું થયું કે મહિલાઓનું પ્રમાણ ઓછું થઈ ગયું, અલ્પ પ્રમાણમાં થઈ ગયું. પુરુષો વધી ગયા, મહિલાઓ ઓછી થઈ ગઈ. કેમ કે એને પેટમાં જ મારી નાખવામાં આવે, એને કોઈ હક ના મળે, આવી રીતે જીવવાનું હોય તો પછી એ દુનિયામાં ના આવે, એવી રીતનું કરતા હતા. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂસાતા જાય છે. પછી ધીરે ધીરે સમાજમાં શું થયું? જાગૃતિ આવી, શિક્ષણનો વ્યાપ વધ્યો, દીકરા દીકરીને સમાન ગણવામાં આવ્યા, છોકરીઓને ભણાવવામાં આવી, બધાને હકો આપવામાં આવ્યા. એટલે શિક્ષણનો વ્યાપ વધવાની સાથે બધું સમાન થઈ ગયું, જેથી જે છોકરા છોકરીના ભેદભાવ હતા એ ભૂસાતા ગયા, મટી ગયા, દૂર થતા ગયા. અહીં આપણો આ પોઈન્ટ પૂરો થાય છે અને સાથે સાથે આપણું આ પ્રકરણ પણ પૂરું થાય છે. ચાલો જાણવા જેવું આપણે થોડું જોઈ લઈએ. સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. દેશમાં મહિલાઓનો સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980 થી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે. આ બધું કરી અને દીકરા દીકરીમાં સમાનતા લાવવામાં આવી છે અને શિક્ષણનો વ્યાપ વધારી આ બધા ભેદભાવો દૂર કરવામાં આવ્યા છે. અહીં આપણો પાઠ પૂરો થાય છે.